દર્શક મિત્રો, જરા કલ્પના કરો કે ઉનાળાની બળબડતી અને પરસેવો છૂટી જાય એવી કાળઝાળ ગરમીમાં તમે ઘરમાં પ્રવેશો અને સીધા જ રૂમની છત પર નજર કરો તો ત્યાં ખબર પડે કે ત્યાં પંખો જ નથી. અરે છોડો, આખી છત એકદમ સાફ અને ખાલી ખમ દેખાય. મિત્રો, હવે સવાલ થાય છે કે શું જાપાન દેશમાં ગરમી જ નથી પડતી? ના ભાઈ, ત્યાં તો એવી ભયાનક અને ગુગળામણ વાળી ગરમી પડે જ છે કે જેને જાપાની ભાષામાં મુશીત્સુઈ કહેવાય છે. તો પછી સવાલ એ થાય છે કે આટલી વિકટ ગરમીમાં પણ જાપાની લોકો છત પર પંખા વગર કેવી રીતે જીવતા હશે? શું તેમની પાસે પંખો ખરીદવાના પૈસા નથી હોતા કે તેમની પાસે કોઈ જાદુરી ચીજ છે? ચાલો આજના આ રોચક અને રહસ્યમય પ્રવાસમાં આ સવાલોના જવાબ શોધીએ અને જાણીએ કે એ ગજબ કારણો કયા છે કે જેના કારણે તેઓ પંખા વગર રહે છે. મિત્રો, રહસ્ય નંબર 1, પૃથ્વીની ધુજારી અને મોતનો ડર, ભૂકંપનો ખતરો. મિત્રો, આપણને એમ થાય કે પંખો લટકાવો તો એક સામાન્ય કામ છે, પણ જાપાન દુનિયાના એવા દેશોમાં આવે છે કે જ્યાં ધરતી ક્યારેય શાંત નથી બેસતી, જ્યાં દર વર્ષે નાના મોટા હજારો ભૂકંપ આવે છે. મિત્રો, હવે જરા વિચારો, જો છત પર મોટો ભારેખમ સીલિંગ ફેન લટકતો હોય અને અચાનક ધરતી ધ્રુજે તો એ પંખો છૂટો પડીને નીચે પડે તો શું હાલત થાય? જાપાનીઓ પોતાની સુરક્ષાની બાબતે એટલા ચોક્કસ હોય છે કે તેઓ જીવ જોખમમાં મૂકવાના બદલે છતને એકદમ હળવી અને સુરક્ષિત રાખવાનું પસંદ કરે છે, જેથી કુદરતી આફત આવે ત્યારે નુકસાન ઓછામાં ઓછું થાય. મિત્રો, રહસ્ય નંબર 2, કે ઓછી જગ્યા અને નીચી છતોનું ગણિત. બીજું મોટું કારણ એ જ છે કે ત્યાંની જગ્યાની અછત. જાપાનમાં જમીનની ખૂબ જ તંગી છે, એટલે ત્યાંના ઘરો અને બિલ્ડિંગોની સાઇઝ ખૂબ જ નાની હોય છે અને છતોની ઊંચાઈ પણ ભારતની સરખામણીમાં ખૂબ ઓછી હોય છે. હવે આવી નીચી છત પર જો તમે મોટો પંખો ફિટ કરી દો તો રૂમ ખૂબ જ નાનો લાગે અને પંખાના પાંખિયા ફરે ત્યારે માથાના અડવાનો ડર અલગથી રહે. એટલે તેઓ એવી ચીજો વાપરે છે કે જે જગ્યા ઓછી રોકે. તો મિત્રો, આપનો સવાલ હશે તો ગરમીથી તેઓ કેવી રીતે બચે છે? આ છે તેમની અસલી ટેકનોલોજી. તમને એમ થશે કે પંખો નથી તો લોકો ઉકળીને મરી જતા હશે. ના ભાઈ મિત્રો, જાપાનીઓ ટેકનોલોજીના માસ્ટર ગણાય છે. તેમને એવો તોડ શોધી કાઢ્યો છે કે તમે દંગ રહી જશો. હાઈટેક ઇન્વર્ટર એસી, જે ઉનાળામાં ઠંડી હવા આપે છે અને શિયાળામાં પાછું હીટર બનીને ગરમી આપે છે. એર સર્ક્યુલેટર અને ટાવર ફેન, જે આખા રૂમની હવાને ગોળ ગોળ ફેરવીને ચારે બાજુ સરખી ઠંડક પહોંચાડે છે. મિનિમલિસ્ટ લાઇફસ્ટાઇલ, જેમાં ઘર એકદમ ખુલ્લું, શાંત અને મોકળું લાગે તેવી ડિઝાઇન સોચ હોય છે. અને પરંપરાગત એસી જુગાડ, જેવા કે વાંસની ખાસ ચટાઈઓ, ઊંચી અને સેન્સુ જેવા હાથના પરંપરાગત પંખા, ઠંડા ટુવાલ અને કુલિંગ જેલ પેચ. ફક્ત જાપાન જ નહીં, દક્ષિણ કોરિયા, ફ્રાન્સ, જર્મની અને બ્રિટન જેવા દેશોમાં પણ સીલિંગ ફેનનો આ ટ્રેન્ડ જોવા મળતો નથી. ટૂંકમાં વાત એમ છે કે જાપાનમાં પંખો ન હોવો એ કોઈ કમી નથી, તેમની ગજબની સુરક્ષા વ્યવસ્થા, હાઈટેક દિમાગ અને સ્માર્ટ લાઇફસ્ટાઇલનું પરિણામ છે. મિત્રો, હવે સવાલ તમારા માટે છે કે જો તમારા ઘરની અંદર એસી અને એર સર્ક્યુલેટર બંને હાજર હોય તો શું તમે તમારા ઘરનો સીલિંગ ફેન કાયમ માટે પંખો હટાવી નાખવાનું સાહસ કરશો કે નહીં? કોમેન્ટમાં જરૂર જણાવજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય હિન્દ.